આ તરફ ભાવનગર યાર્ડમાં 3 દિવસ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ। માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈ ડુંગળી લાવવા પર પ્રતિબંધ। મોડી રાત્રે યાર્ડમાં 1.25 લાખ ગુણી નવી ડુંગળીનું આગમન થયું છે। મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? જે અંકિત ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજથી 3 દિવસ નવી ડુંગળી લાવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે આવતીકાલે મકર સંક્રાંતિની રજા હોય। આ ઉપરાંત કહી શકાય કે સોમવારના રોજ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હોય, તેના અનુસંધાને યાર્ડમાં ડુંગળી લાવવા ઉપર છે તે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। યાર્ડમાં કહી શકાય કે ગત મોડી રાત્રિના 1,25,000 ગુણી જે છે તે નવી ડુંગળીનું આગમન થયું છે, ત્યારે હાલ માર્કેટિંગ યાર્ડમાં 1,75,000 કરતા વધુ જે ગુણી છે તે ડુંગળીની પડી છે। ત્યારે કહી શકાય કે આજે માત્ર યાર્ડમાં ડુંગળીની હરાજી છે તે થવા પામી છે, ત્યારે હજી પણ 1.25 લાખ ગુણી જે પડી રહી છે તેની મંગળવારે હરાજી કરવામાં આવશે। એટલા માટે ખેડૂતોને નવી ડુંગળી ન લાવવા માટે તેને સૂચના આપવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।